મિત્રો હું કામેથી આવ્યું છું અને અત્યારે ઘરમાં કોઈ છે નહીં, ક્યાં ગયા છે કાંઈ ખબર આપને છે નહીં. ને આજે આપણે કંપનીએથી લેટ આવ્યા છીએ ને અત્યારે ઘરે કોઈ છે નહીં. હવે ક્યાં હે આપને કશું જ ખબર નથી. તો હવે આપણે ફોન કરીને પૂછી લઈ ક્યાં હે શું છે. હવે ફોન કરી ત્યારે જ ખબર પડશે, કેમ કે હજી જો આપણે આવ્યા જ છીએ ને ડાયરેક્ટ મેં આ ગયા ક્યાં એટલે હર કેમ છો બધા? મજામાં જ હશો. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને જો કે આપને ખબર તો પડી જ ગઈ છે, કેમ કે ઘરે કોઈ છે નહીં, ક્યાં ગયા એ ફોન છે. તો એ બધા અત્યારે ગયા છે કેતનભાઈના ઘરે, એટલે કે મોટ બાપુને એના ઘરે ગયા છે. અને અત્યારે હું ને પપ્પા બંને છીએ અહીંયા આગળ. તો હવે અમારે જવાનું છે, બરાબર ને પપ્પા? આપણે તો કામે થયો ત્યારે ખબર પડી કે આ કોઈ હે જ નહીં. હા એવું હે. ચાલો આપણે જવાનું હોય ને, તો ચાલો મિત્રો હવે અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને હવે અમે પણ જાસી કેતનભાઈના ઘરે. જોકે હમણાં એટલા ટાઈમથી ગયા નથી, એટલે એ લોકોએ અચાનક પ્લાન બનાવ્યો હશે. અને બસ કાંઈ નહીં, હવે જઈ આવી. બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. ઘરે પહોંચી ગયા અને આપણો એક ચીટરિયો આપણા ભેગો થઈ ગયો, આપને ખબર વિનાનો આવી ગયો હે. આવા જયદેવ આપણે જયરાજભાઈ આવી ગયા. કેમ આપને ખબર વિના તું આવી ગયો ભાઈ? અમને કીધું તે? અમને તો ખબર પડી, આવ્યા તૈયાર. કોણ આવ્યું ત્યારે? કેતન કાકા. તો અમને કા કીધું નહીં તે? ભૂલાઈ ગયો તો. એમ ભૂલાઈ જાય કાઈ? હવે અમને ભૂલાઈ જ જાય. ચીટરિયા હો બધાય. હાલો હજી તમને હજી અહીંયા ઘણા બધા ચીટરિયા ભેગા થઈ ગયા હે. અહીંયા હજી ઘણા બધા હે આપણે. એક આ ચીટરિયા ભાઈ આવ્યા. કેમ ભાઈ ખબર વિના ના આવી ગયા? ફોન તો કર્યો હતો, તમારો ફોન લાગે ને તો વેલો કેવાય ને. વેલું તમને નથી ખબર, 5 વાગે પ્લાન થયો. એવું હે? હા. આ બાજુ આપણા બાપા બેસા. શું કે બાપા મજામાં? સરસ સરસ લ્યો. અને આ આપણે બન્નુબેન હે. બન્નુ રિહાઈ ગઈ હે. ખોટે ખોટે ખાચે ખાચે ખોટે રિહાણી હો. આ ખોટે રિહાઈ જાય હે. ખોટે ખાચું ખોટે વાહ. હા ખોટે રિહાઈ હે. જોયું ને આપડે રાજભાઈ હે. શું કે રાજભાઈ? આ નીચે કર, આ નીચે કર. આ બાજુ આપડે મોટીમાં બેસી ગયા. શું કે મોટીમાં? શું વાત કરો? સરસ સરસ. આ બાજુ મમ્મી હે. હું મમ્મી ખબર વિના આવી ગયા એમ ને તમે? અમને પણ ખબર નથી, મેં કીધું હવે ફોન કરે છે કીએ તો જાય ને પાછા બેસી જાય. એવું હે? હા. આ બોલશે નહીં તો બોલો. આ લાડવા ના ખા બોલે એમ ને. આપડા કેતનભાઈ હે. શું કે કેતનભાઈ? કાકા ક્યારની રાહ જોઈ. શું? આ છોકરી ગાંડી થઈ ગઈ. એ ખોટે રહી જાય. તમે જોયું? મમ્મી તું આવ ને કાકા તું આવ, બાપા આવ્યા ને કાકા આવ્યા ને કાનો આવ્યો. ક્યારની રાહ જોતા હતા. દીકા ખોટે નહીં આવી જાય. ખોટે એને ક્યારની રાહ જોતા હતા. એમ કે ખોટે નહીં આવી જાય. ખોટે નહીં આવી જાય. એમ કે ક્યારની રાહ જોતા હતા અમે તમારી. લાડવો ખાવો કે કાકા કે લાડવો ખાવો? અંદર કોણ બાકી? અંદર કોણ બાકી? આ એક જો હજી એક આપણે ચીટરિયા ભેગા થઈ ગયા હે. આમને તમે ઓળખતા જ હશો. જરાક તમારું ફેસ બતાવો અમને. હા કેમ ખબર વિના ના લાવ્યા ભાઈ અમને મૂકીને? હા વાહ. અમે ઘરે ગયા ત્યાં ખબર પડી. આ બાજુ આપડા મહેમાન હે, એ રોટલી બનાવે હે. એવું હે? શું કે મજામાં? તમે આવી ગયા એમ ને? સરસ.
કીધું તું આવવાનું. એને જ કીધું તું તમને મૂકીને આવતા રહ્યા. એવું તો ઈને નથી આવવાનું. કાંઈ વાંધો નહીં, ભગવાન માતાજી ખુશ રાખે તમને, બીજું હું. હા બોલો. હે શું? હા વાહ વાહ. અને તમને એક વાત જણાવવાની છે, 1.5 વર્ષ પછી, જો કે કેતનભાઈ ને આળસ હતી, બેંક નું ખાતું ખોલાવવાનું હતું, 1.5 વર્ષ પછી કેતનભાઈ ને આળસ ગઈ અને કેતનભાઈ આજ ખાતું ખોલાવ્યું. કેવી તમને ખુશી? ઓહ આ બધાને પૂછ ને કેવી ખુશી. 10 વાર બધાને કીધું કે ખાતું ખુલ્યું. તું એક જ બાકી હતો ને ફોન માં કહેવાનું બાકી હતું કે ભાઈ ખાતું ખોલાઈ ગયું. શું વાત? અને સાહેબ માં ફોન કર્યો એટલે આપણે ટાઈમ નું જોવું પડે ને. મેં કીધું તને કહેવાની બહુ ઈચ્છા તો આ તમે ખાતું ખોલાવી ખુશી તમે લાડવા બનાવ્યા ને? હા લાડુ હે ને. શું વાત? 1.5 વર્ષ થયું ખાતું ખોલવાનું. ખુશીમાં લાડવા હે, બધાને અલગ અલગ વેરાયટી છે. એવું હા પાછા અમારે બંને બેન ઘડીએ ઘડીએ રિહાઈ બહુ જાય છે, પાછા રહી ગયા. ખોટે ખોટે રિહાણા ને, ખોટે ખોટે રિહાઈ. ત્યારે હોટલ માં જમવા જવાનું બરાબર ને? ગાડી લઈ ત્યાં હોટલ માં તો લોન વધારે લેવી પડશે. હા એ લઈ લેજો. તો બાકી થોડીક વધારે લઈ લો એમ. હું ક્યાં આઈડિયા? આ તો બંને વિડીયો બોલ્યા એ ઘડીએ ઘડીએ રિહાઈ જાય. તો ચાલો મિત્રો પછી મળશે. મિત્રો અમે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને 11:30 જેવું થઈ ગયું હોય ને બસ કાલે અમસ્તા ચક્કર મારવા ગયા હતા કેતનભાઈ ના ઘરે, કેમ કે કેદુના આપણે ગયા નથી એટલે જઈ હતા. તો કાંઈ વાંધો નહીં, હવે કાલે આપણે રવિવાર છે એટલે કાલે પણ આપણે બ્લોગ બનાવવાનો છે. તો આશા કરું છું કે તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જવા.